ઓમ. હવે પછીનો સ્વાધ્યાય આદરણીય પૂજ્ય શ્રી દીપકભાઈ દેસાઈનો રહેશે. પૂજ્ય શ્રી દીપકભાઈ દેસાઈ વવાણિયા ગામ કે જ્યાં પરમ કૃપાળુ દેવરૂપે મહાજ્યોતિ પ્રગટી, તે જ ગામનો એક અંશ, એક દીપક એટલે પૂજ્ય શ્રી દીપકભાઈ દેસાઈ. વિજેટાઈ મુંબઈની એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતાં પૂજ્ય શ્રી દીપકભાઈ દેસાઈ ધર્મના રહસ્યોને પામ્યા, પકડ્યા, સમજ્યા અને જીવનમાં આચરવાનો દ્રઢ નિશ્ચય કર્યો. 1971માં આપશ્રી એક જ્ઞાની ગુરુ પાસે દીક્ષા અંગીકાર કરી પોતાનું સમગ્ર જીવન ધર્મને અને સમાજને સમર્પિત કરી દીધું. આપની સતત એ ભાવના રહે છે કે હું જે પામ્યો તે સમગ્ર વિશ્વના સમગ્ર જીવો પામે. તે દ્રષ્ટિથી સતત છેલ્લા ઘણા વર્ષોથી આપ ભારતમાં તેમજ સમગ્ર વિશ્વમાં પ્રવાસ કરી શક્ય તેટલા વધારેમાં વધારે મુમુક્ષુઓને આ ભાવનામાં પ્રજ્વલિત કરી રહ્યા છો. આપશ્રીએ બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરી ખૂબ સુંદર ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું. એટલું જ નહીં, પરંતુ આપની નીચે લગભગ 50થી વધારે યુવાનોએ આજીવન બ્રહ્મચર્ય લઈ એક અતિ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આપશ્રીએ 50થી પણ વધારે વોલ્યુમ કમ્પાઇલ કરેલ છે. આપની અત્યંત નાદુરસ્ત તબિયત હોવા છતાં, બેસી શકવાની અસમર્થતા હોવા છતાં પરમ પૂજ્ય ગુરુદેવશ્રી અને આપણા ટ્રસ્ટી પ્રમુખશ્રીની વિનંતીને માન આપી અહીંયા પધારી અમોને સર્વોને સ્વાધ્યાયનો લાભ આપવા જે તત્પરતા દેખાડી છે તે બદલ ખરેખર અમે આપના ખૂબ ખૂબ આભારી છીએ. અને હવે વિનંતી કરીએ છીએ કે આપશ્રી અમોને લગભગ 30 મિનિટ માટે સ્વાધ્યાયનો લાભ આપશો. જી, તે પહેલાં અમારી સંસ્થાના પ્રેમના પ્રતીક રૂપે બેન શ્રી હિનાબેન હરિયા જે આપણા મુમુક્ષુ છે તેઓ શ્રી મેમેન્ટો અર્પણ કરશે અને આપણા ભક્તિકાર આદરણીય શ્રી જ્યોતિન્દ્રભાઈ દોશી શાલ અર્પણ કરશે. તો બેન શ્રી હિનાબેન હરિયા, આદરણીય ભાઈ શ્રી જ્યોતિન્દ્રભાઈ દોશી. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. પૂજ્ય આત્માનંદજીની જન્મદિવસ જે દિવસે આવે છે એ દિવસે નિરૂમાનો પણ જન્મદિવસ હતો. ગયા વર્ષે પણ એમને બહુ જ ભાવના હતી કે જરૂર અહીં પધારો નિરૂમા માટે એમની. પણ નિરૂમાના કારણ અમારે પણ આ 3 દિવસ બહુ પ્રોગ્રામ ગોઠવાઈ જતા હોય છે એટલે તે વખતે નિરૂમાથી નહોતું અવાયું. આ વખતે એમની બહુ જ ભાવના હતી કે ગમે તેમ કરીને ગોઠવજો પ્રોગ્રામ. અને ટ્રસ્ટીઓ પણ બધા આવ્યા હતા અને સરસ ગોઠવાઈ ગયું આજે. અને ખરેખર જોઈએ તો આપણે બધા વિતરાગ માર્ગના સાથીઓ છીએ. એક જ વિતરાગ માર્ગનું પૂરું કરીને મોક્ષપંથ કાપવાના ધ્યેયવાળા છીએ. આત્માનંદજીનો આ જન્મદિવસ નિમિત્તે હૃદયથી ખૂબ જ શુભેચ્છા પાઠવીએ છીએ કે આવું ને આવું કામ એમના નિમિત્તે વર્ષો સુધી ચાલ્યા કરે અને વિતરાગ ભગવાનનો શ્રીમદ રાજચંદ્રજીનો મૂળ સંદેશો જગતના લોકોને પહોંચાડી શકે. દાદા ભગવાનની વાતમાં પણ લઈએ તો એ આમ તો 16મે વર્ષે એમના લગ્ન થયેલા અને પછી એક બે નાનકડી વાત છે પણ એમના જીવનની જ વાત લઈએ. એ ચોરીમાં બેઠા હતા ત્યારે જ એમને પેલો સાફો ખસી ગયો તો એમને
વિચાર આવ્યો કે આ બેમાંથી એક તો રાંડવાનું કે છે, પંડાપો થાય છે તો અવશ્ય રંડાપો આવશે. ત્યારથી જ એમને વૈરાગ્ય જબરજસ્ત પ્રગટ થઈ ગયેલો. 2 વર્ષે બાળક જન્મ્યું તો બધા મિત્ર મંડળને ભેગા કરીને કહે છે કે ભાઈ ગેસ્ટ પધાર્યા છે. બધા નાસ્તા વાસ્તા કરાયા. 9 મહિના 10 મહિના બાળક એક્સપાયર્ડ થયું તો બધા મિત્ર મંડળને ભેગા કરીને કહે છે કે ભાઈ જરૂર પધારો, બધા સરસ મજાનું પાર્ટી છે. શું છે બીજો? નહીં, તમે આવો, પેલા રહસ્ય તો પછી ડિક્લેર કરીશું. અને બધાને નાસ્તા કરાવ્યા બાદ જણાવે છે કે પેલા ગેસ્ટ પધારેલા, એમણે વિદાય લીધી. તો ગેસ્ટ તો કે ગેસ્ટ જ કહેવાય, આવે તોય આનંદ કરવાનો, જાય તોય આનંદ કરવાનો. આટલી મમતા નહોતી, સહેજ વૈરાગ એમને જીવનમાં વણાયેલો જ હતો. બેબી બેન જન્મ્યા તોય આ સ્થિતિ, અને બેબી એક્સપાયર્ડ થઈ તોય બધા નાસ્તા કરાવીને આ જ વાત કરી કે ગેસ્ટ વિદાય લીધી. અને 21-22 વર્ષની ઉંમરથી ટોટલ અધ્યાત્મમાં પોતે વળી ગયેલા. અને સૌથી પ્રથમ પુસ્તક એમને શ્રીમદ રાજચંદ્રનું એમના હાથમાં આવ્યું અને બહુ જ પ્રભાવિત થયા કે ઓહો, મને આ જ જોઈએ છે, જે વિતરાગોની વાત. આત્મ પોતે જન્મે વૈષ્ણવ હતા, નિરૂમા પણ જન્મે વૈષ્ણવ હતા, પણ વિતરાગોની વાત જાણીને ખૂબ જ આનંદ થયો કે ઓહો. પછી તો એમની બચપણથી ખોજ હતી ખરી, 7 વર્ષની ઉંમરથી પણ આત્મા શું હશે, ક્યાં હશે, કેવો હશે, એ સતત ચિંતન ચાલ્યા કરતા હતા. અને જ્યારે એમનો શ્રીમદ રાજચંદ્રજીનું પુસ્તક એમના હાથમાં આવ્યું ત્યારથી તો આફરીન થઈ ગયા. અને એક કે ને કે દિન રાતની આરાધના ચાલુ થઈ ગઈ. પછી તો સત્સંગી જીવ એટલે બીજા ધર્મના પુસ્તકો પણ એમણે રેફરન્સ બધા ચેક કર્યા હતા. કૃષ્ણ ભગવાનની ગીતા, જૈન શાસ્ત્રો, વચનામૃત સહેજાનંદ સ્વામીનું, છેવટે બાઇબલ અને કુરાન પણ એમને બધું વાંચીને, અને બહુ જ વિપુલ મતી હતી એમને. એક 5000 પાનાનું પુસ્તક હોય ને તો અડધો કલાક આમ પાના ફેરવે ને બધું ઝેરોક્સની જેમ એમના હૃદયમાં છપાઈ જતું હતું. અને ક્યારેય પછી 5 વર્ષે વાત નીકળી હોય ને તો એ કહી શકે, એટલી બધી એમની તીક્ષ્ણ યાદશક્તિ હતી. પણ એ કશામાં પડ્યા નહોતા, એ તો આત્મા જાણવાની તમન્નાવાળા હતા. એ આત્મા એક જ ભાવના હતી. જૈન ધર્મના નિયમો બહુ જ પસંદ પડેલા, રાત્રિ ભોજન ન કરવું, કંદમૂળ ત્યાગ અને ઉકાળેલું પાણી. અને એ જીવનમાં આચરીને વર્ષો સુધી એમણે રાખેલું. બિઝનેસમાં કોન્ટ્રાક્ટનો ધંધો હોવા છતાં 3 મહિના 4 મહિના એકાદ વખત બિઝનેસમાં જાય, ભાગીદારને થોડી સલાહ સૂચન આપી, ગૂંચવાડાનો ઉકેલ આપી, અને છેવટે સત્સંગના જ વાતાવરણમાં રહેતા. 5-25 મિત્ર મંડળમાં ભેગા થઈને સત્સંગની વાતો કર્યા કરે. બહુ જ ઝંખના હતી એમની કે મને આત્મ સાક્ષાત્કાર પામાય, આ ભાવમાં આત્મા તો પૂરેપૂરો પામવો જ છે. છેવટે સમકીત જેવી આશાથી એ જીવી રહેલા. કુદરતી રીતે 1958માં સુરતના સ્ટેશને કંઈક પરાપૂર્વની સાધનાના ફળ રૂપે બધા આવરણ તૂટ્યા. સુરતના સ્ટેશને જ જે કોલાહલ થતો હોય, ટ્રેનો આવજા, તે કુદરતી રીતે સોનગઢ વ્યારાથી સુરત ઉતરેલા અને સુરતથી વડોદરા જવાનું હતું. તે પીરિયડમાં એમને ચોવિયાર કરીને બાંકડા ઉપર આડા પડ્યા હતા, સૂતા હતા જરા. ઓલ ઓફ એ સડન આવરણ તૂટ્યા અને આખું જગતની વાસ્તવિકતાઓ જેને કહેવાય છે કે આ જગત કોણે બનાવ્યું, કયા આધારે ચાલે છે, હું કોણ, આત્મા શું છે, ભગવાન શું છે, પરમાત્મા શું છે, કેવી રીતે કર્મ બંધાય, કેવી રીતે મુક્તિ થાય, એવા તમામ ગૂઢ પ્રશ્નોના એમને ઉકેલ આવી ગયા. કે છે એમને 50 મિનિટ માટે એ આખું બ્રહ્માંડનું દર્શન થઈ ગયું, જ્ઞાન પ્રગટ થયું. આગલા કલાકમાં તો અમે પણ અજ્ઞાની હતા, ક્રોધ, માન, અહંકાર હતું. અને કલાક પછી અમારું આવરણ ક્ષય થયું અને અમે જ્ઞાની થયા. વેશ બદલી કરવા જેટલો પણ અહંકાર એમને રહ્યો નહોતો. કે છે કે અમારે કપડાં, કોટ, ટોપી, બૂટ, જે વેપારી વેશ હતો એઝ ઇટ ઇઝ રહ્યો, ધોતિયું બધું જેમ હતું એમ. પણ અંદરથી કે અમારી દશા ફેરફાર થઈ ગઈ, જળહળ જ્યોતિ સ્વરૂપ પ્રગટ થઈ ગયું. અને કે ભગવાન અમે શોધી રહેલા તો અમારી મહી જ અમને અનુભવ થયો કે આત્મા પોતાનો નિરાવરણ થયો છે. અને એને જ અમે, એ પોતે પણ દાદા ભગવાન શબ્દ જે કહીએ છીએ એ પોતાના અંદરવાળા પ્રગટ તત્વને જ કહેતા હતા કે ભાઈ હું ભગવાન થયો નથી, હું તો જ્ઞાની પુરુષ છું.
ભગવાન તો પોતાનો આત્મા એ જ ભગવાન છે જે તમારી મહી પણ બેઠા છે, પણ આવરણથી ઢંકાયા છે. એ આવરણ તૂટે તો તમે પણ એનો સાક્ષાત્કાર પામી શકો એમ છો. એમને ખબર નહોતી કે એમના નિમિત્તે આટલું વિશાળ વિજ્ઞાન જગતને પહોંચશે. શરૂઆતમાં એમની ભાવના જબરજસ્ત હતી કે ઓહો, મને આટલું બધું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન જેવું સુખ, અનંત અનંત સમાધિ સુખ વર્ત્યું. પછી તો ઘેર પહોંચ્યા અને પછી જીવનની તરફ આખી દ્રષ્ટિ ગઈ. હો, અજ્ઞાન દશામાં રાગથી, દ્વેષથી, મોહથી, કષાયથી, અહંકારથી કેટલાય પ્રકારના દોષ થયેલા છે. અને આ તો જ્ઞાન દ્રષ્ટિ એટલે સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષો પણ 4 વર્ષ સતત એમણે પોતાના ઉપયોગ ગોઠવીને તમામ દોષો ચોખ્ખા કરીને મુક્ત થયા અંદરથી. જે રહ્યા સયા કચરાને પણ સાફ કરી નાખ્યો અને પોતે અંદરથી મુક્ત, નિરંતર મુક્ત દશામાં. છતાંય કે છે મારે કોઈને જ્ઞાન આપવું હોય પણ હું કાંઈ આવો તમને આપું એવો અહંકાર અમારે હતો નહીં. એ કુદરતી નિમિત્ત ભેગા થશે ને પહોંચતું જશે. તેમના જ ભત્રીજાના દીકરા પાસેથી આવું બધું શાસ્ત્ર કૃપાળુદેવના પુસ્તક લાવીને આરાધન કરતા હંમેશા. તો એક વાત લઈને આવેલા એમની પાસે અને કંઈક વાતો પૂછી અને એકદમ આશ્ચર્ય પામ્યા કે આટલા વર્ષો સુધી તમે જવાબ આપતા જ જાત જાતના, પણ આજે વાણીમાં ફેર છે, કંઈક તમને જ્ઞાન પ્રગટ થયું છે કે છે. તો કે હા, અમને થયું છે. અને પોતે સમર્પણ થઈ ગયા કે મારા મન, વચન, કાયા, કર્મ, માયા આપના ચરણોમાં અર્પણ કરું છું. મને તમારા જેવો બનાવજો, મારી ઠોકીને પણ. અને ત્યારથી જ્ઞાનના દ્વાર ખુલ્લા થયા. હવે એમના ભત્રીજાના દીકરા એટલે પોતે દાદા કહે તો કોઈએ પછી ભગવાન. કારણ હું 71ની સાલમાં દાદા ભગવાન પાસે આવેલો. ત્યાં સુધી તો દાદા ભગવાન શબ્દ નહોતો. જ્ઞાની પુરુષ કહેતા, દાદાશ્રી પણ નહોતો શબ્દ, પણ અંબાલાલ કાકા કહેતા, ગુરુજી કહેતા. તો ત્યાર પછી આ દાદા ભગવાન શબ્દ, કોઈ કે દાદા તો ભગવાન જેવા છે, ભગવાન જેવા, તો કોઈ કે દાદા ભગવાન, ચાલુ થઈ ગયું. પછી બહુ કહ્યું એમણે કે ભાઈ આ શબ્દ ના બોલાય, કારણ અમે તો જ્ઞાની છે, ભગવાન નથી. પણ ભગવાન પછી કેવું હોય તો મહીવાળા ભગવાનને કહેજો, અંદરવાળા પ્રગટ આત્માને. અમે જ્ઞાની પુરુષ તરીકે છીએ. અને પોતે ઠેઠ સુધી એમની બધી જ વાણી પ્રવચનોમાં, એ પ્રવચન શબ્દ તો આપણે કહીએ છીએ, બાકી પોતે ક્યારેય જિંદગીમાં પ્રવચન આપ્યું નથી. એ અમને પૂછે તો અમારી ઉદયાધીન વાણી નીકળ્યા કરે કે છે, અમારે પ્રવચન હોય નહીં. આ છેલ્લું સ્ટેશન છે જ્યાં પ્રશ્નોત્તરી રૂપે સત્સંગ હોય. એટલે એમના સત્સંગ બધા પ્રશ્નોત્તરી રૂપે થતા. અને ક્યારેય પણ કહે ને કે પૂછે અને વાણી નીકળતી. પછી નિરૂમા 68માં એમની પાસે આવેલા અને એમની પાસે થયું કે આ તો અલગારી જેવા બેઠા હોય તો કોઈ બોલાવે તો વાત કરે નહીં તો કશું નહીં, જુએ જાણે, આવો મહેમાનની જેમ ચા પાણી પીવડાવે, નાસ્તા કરાવીને મોકલી દે. કે જ્ઞાનની વાત તો કોકને જ કરે. એમને બહુ ખદબદ થયા કરે કે આવા મહાન જ્ઞાની છે, દુનિયાને ઓળખાવીએ, પહોંચાડીએ આવું વિજ્ઞાન. અને પછી નાદાની વાણી નિરૂમાં લખી લેતા હતા. અને પછી તો કેસેટો બહાર પડીને પુસ્તકો રૂપે પછી તો બધું જ નિરૂમાએ પુષ્કળ સંકલન કર્યું છે. અને એમાં 71માં હું આવેલો એમની પાસે, દાદા ભગવાન પાસે. તો મને કામમાં નિરૂમાને વિશેષતા હતી કે દરેકને કંઈક જ્ઞાનમાં ચોંટાડવા માટે એમની પાસે એવી કંઈક ચાવી બતાડે તો કાયમનો જ્ઞાનમાં ચોંટી જાય. દાદા ભગવાનની ઓળખાણે પડાવી, બ્રહ્મચર્યનો નિશ્ચય કરાવ્યો દાદા. અને આ જગત કલ્યાણમાં ધ્યેય, કારણ દાદા તો જ્ઞાની પુરુષ એટલે બહુ જ વિનયમાં બેસી રહેવાનું, બહુ પૂછવા કરવાનું ના થાય. પણ નિરૂમાના નિમિત્તે મારે બધું જ પ્રગતિ થતી ગઈ. અને ત્યારથી આખું જીવન જ પછી એક વાઈફ ને એક છોકરા માટે આખી જિંદગી કાઢવી ના થઈ ગયું કે ના, આવું દાદાનું જ્ઞાન છે, જગતને પહોંચાડવું છે. અને જગત કલ્યાણના ભાવના રૂપે જ હતું. તે દિવસે આવી ખબર નહોતી કે આવું નિમિત્ત બનશે, બનાશે મારાથી. પણ ભાવના હતી કે ના, દાદા ભગવાનનું આવું વિજ્ઞાન છે, જગતના લોકો પામો, જગતના લોકોનું કલ્યાણ થાવ. અને આખું વિજ્ઞાનની વાતો લઈએ તો આ આખું અક્રમ વિજ્ઞાન કહેવાતું હતું, જે આજ સુધી આપણે સાંભળ્યું છે શાસ્ત્રોમાં. સંતો મહંતો પાસે, ગુરુઓ પાસે તપ કરો, ત્યાગ કરો, ધ્યાન કરો, ભક્તિ કરો, વાંચો, શાસ્ત્ર વાંચો, નામસ્મરણ કરો. પણ કરીને આગળ વધવાનું છે, જાતે કરવાનું છે. આટલું કરીશું તો આગળ વધશે, આટલું રાખો તો થશે. અને આપણે એ કરી રહ્યા પણ છીએ.
અને ખરેખર જોઈએ તો અનંતકાળ એ જ કર્યું છે આપણે. આજે આપણે આ મનુષ્યપણું પામ્યા તો આજનું નથી, આ કરોડો વાર એથી અનંતી વાર પામ્યા છીએ. અને આ કરીને ખૂબ કર્યું છે જાત જાતનું. પણ શું બાકી રહી ગયું છે તો કે એ પ્રત્યક્ષ જ્ઞાની મળે અને એની કૃપા પાત્ર થઈએ તો એ જ્ઞાની જ પછી વૈરાગ લાવવો ના પડે. જ્ઞાનીના 2 શબ્દો જ વૈરાગ કરી નાખે. જ્ઞાન માટે વાંચ કરવું ના પડે. એમના કૃપાથી જ જ્ઞાન પ્રગટ થાય. એટલે આખો આ આપણા શાસ્ત્રમાં પણ જેનો ઉલ્લેખ છે તત્વજ્ઞાન તરંગીણીમાં, એને અક્રમ માર્ગ કહે છે. અક્રમાગત માર્ગ અને ક્રમાગત માર્ગ. તપ, ત્યાગ, ધ્યાન, યોગ, સાધના વડે સદગુરુને આશ્રિત રહી અને સાધના કરતાં કરતાં જીવ આત્મજ્ઞાન પામે એ ક્રમાગત માર્ગ છે. અને પરમ જ્ઞાનીની કૃપાથી જ તપ, ત્યાગ, ધ્યાન, યોગ, સાધના વિના કૃપાથી જ આત્મ સાક્ષાત્કાર પામવો તે અક્રમાગત માર્ગ છે. તે દાદા ભગવાન પાસેથી મને, એટલે હું તો ભણતો 17 વર્ષનો હતો, નહોતું આધ્યાત્મિકે ખબર, નહોતું વ્યવહારિકે ખબર, નહોતું ધર્મની કશી ખબર. મારા બ્રધર, હા અમે સ્થાનકવાસી જૈન, બ્રધર 3 વર્ષ જૈન સાધુમાં બધું ફરીને આવેલા, તો એમને આ જૈન ધર્મનો પરિચય ખરો. પણ ત્યાં 3 વર્ષ સાધુ દીક્ષા લેવાની તૈયારી કરેલી, તો પાછા આવ્યા કે ના, ક્રિયા અને કાંડ બધું જ છે, ઉપવાસ ને આયંબિલ, પણ આત્મજ્ઞાનની વાત નથી. મને કંઈ પ્રાપ્તિ થઈ નહીં. પછી નિરૂમાના ઘરે અમારાથી 8 જ મકાન દૂર મુંબઈમાં દાદરમાં રહેતા, તો બ્રધર ત્યાં ગયા, બહુ જ આફરીન થઈ ગયા કે ઓહો આ તો સાચું આત્મજ્ઞાનની વાત છે. પછી એમણે દાદા ભગવાન પાસેથી આત્મજ્ઞાન લીધું. મને પછી ખેંચી ગયા. હું તો બહુ નાનકડો, મને કહે ચાલ ભણવાનું સારું આવડશે આવ. અને ગયા પછી તો આખી દ્રષ્ટિ જ બદલાઈ ગઈ, જીવનમાં શાંતિ થઈ ગઈ. મને ખબર નહોતી મને સંસારમાં શું દુઃખ છે, પણ મને સંસાર ગમતો નહોતો, ચેન પડતું નહોતું, કંટાળો, આમ ત્રાસ લાગે, બોજો લાગે, ગમે તે સંસારમાં કોઈ જ સંસાર ગમતો નહોતો. આજે જ મારા હાથમાં કૃપાળુદેવનું વાણી આવી ત્યારે કે સંસાર કારાગ્રહ જેવો લાગવો જોઈએ, એનું નામ મુમુક્ષુતા. બધું આ તો એવું જ હતું મારે, ચેન જ ના પડે આખો દાડો. અને દાદાનું મળ્યા પછી આ દીપક જુદો થઈ ગયો અને હું શુદ્ધાત્મા થઈ ગયો. પછી એની સાથે ભળવાનું ગમતું જ નહોતું, આંખ છૂટાપણું શરૂ થઈ ગયું. અને ત્યાર પછી તો આખું જીવન જાગૃતિ શરૂ થઈ. એમાં જ પછી મોટી વિશેષતા એવી હતી કે દાદા ભગવાન પાસેથી 2 જ કલાકમાં આત્માનું જ્ઞાન પ્રાપ્ત થતું. એમાં 1 કલાકમાં આત્માનું જ્ઞાન પ્રાપ્ત થયું. હું કોણ છું, કેવી રીતે આ મન, વચન, કાયા, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધાથી જુદો છું. અને બીજા કલાકમાં એવી આજ્ઞા મળી મને કે જે સંસારમાં આડો પ્રતિબંધ રૂપે હોય. એક ક્ષણ પણ એ આજ્ઞાનું જાગૃતિમાં રહીએ તો ક્યારેય પણ પર પરિણામમાં પેસી ન જવાય, પૂતગલ પરિણામમાં તન્મયાકાર ન થઈ જવાય. નિરંતર પોતાની આત્મદશા મુક્તપણે રહી શકે એવું અનુભવાયું. એટલે જ્ઞાન એકલું મળ્યું નહીં, પણ જ્ઞાનીની આજ્ઞા પણ જોડે જોડે મળી. એ જ્ઞાન અને આજ્ઞાના સમન્વયથી નિરંતર અસંગપણું અનુભવમાં આવ્યું. જે કૃપાળુદેવ કહે છે નિશંકપણું, પહેલાં આત્માનું નિશંકપણું થયું, પદાર્થનો નિર્ણય થઈ ગયો. જ્ઞાની પુરુષ પાસે તો આટલું જ જરૂર હોય છે કે પરમ વિનય, જે કૃપાળુદેવ લખ્યું છે ને ભાઈ મોક્ષ માર્ગે જો પ્રાપ્તિ કરવી હોય તો શું જોઈએ? 3 વસ્તુ કહીએ કે પરમ આ લોકની અલ્પ પણ સુખેચ્છા ન હોવી જોઈએ, પરમ વિનય, પરમ દૈન્યતાની ઓછા હોવાને લીધે નથી પ્રાપ્ત થતું, પરમ વિનય હોય. અને ત્રીજું કે છે પદાર્થનો નિર્ણય જાતે કેટલું કરી શકે, કારણ જે પદાર્થના અજાણતા, જે પદાર્થનું અજ્ઞાન આપણને હોય તો આપણે જાતે કેટલું કરી શકીશું. એટલે એના અનુભવી જ્ઞાની જો મળ્યા તો એમના કૃપાથી જ પોતાના પદાર્થનો નિર્ણય થઈ ગયો. પછી આખી દ્રષ્ટિ જ બદલાઈ જાય છે. પછી વૈરાગ લાવવો પડતો નથી, ભક્તિ કરવી પડતી નથી, ત્યાગ કરવો પડતો નથી, અહંકાર કાઢવો પડતો નથી, માન ખસેડવું પડતું નથી, વિષય વિકાર છોડવાનો પ્રયત્ન કરવો પડતો નથી. બધા જ પરિણામ એની મેળે ઉઘાડ થતા જાય છે. મારા જીવનમાં તો ઉઘાડી વાત છે કે મેં કોઈ એવા પુરુષાર્થ પરાક્રમ કર્યા નથી, પણ જેમ આપણા ઘરમાં અજવાળું થાય
તો ઓટોમેટિક ભીત સાથે અથડાવાનું બંધ થાય, ખુરશી સાથે અથડાવાનું બંધ થાય, બારણામાં અથડાઈ, વસ્તુઓ જોડે અથડાઈએ નહીં, તોડફોડ ના થાય, વાગે કરે, કશું જ ના થાય. તો દાદા ભગવાનની કૃપાથી આત્માનું અજવાળું થયું અને ઠોકરો લાગતી બંધ થઈ ગઈ. આર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન બંધ થયા. ક્રોધ, માન, માયાલોભ છૂટતા ગયા. વિષય વિકાર તો પડી જ જવા માંડ્યો. જેમ જલેબી ખાઈએ એટલે ચા ફીક્કી લાગે, એમ આત્મસુખ ચાખ્યા પછી વિષયનો મોહ છૂટી ગયો. જે કૃપાળુદેવે લખ્યું છે કે ત્વચા વગરનું સ્ત્રીનું સ્વરૂપ વારંવાર ચિંતન કરવાથી વિષય વિકાર છૂટી જાય છે. અને એથી આગળ એમ લખ્યું પણ એ જ્ઞાની પુરુષના શબ્દો જો તે સાંભળ્યા છે તો તારો વિષય ઊભો જ ના રહી શકે. એને સ્ત્રીની અંદર દેહ અને આત્મા એવો જુદો દેખાયા કરે, એને વિષય વિકાર ઊભો જ ના થાય. અને એ જ દ્રષ્ટિ દાદા ભગવાનની કૃપાથી મને પ્રાપ્ત થઈ. અને મારા જેવા હજારો લોકો પણ, એમાંય જુવાનિયાઓ તો ઘણા બધા આવી દ્રષ્ટિથી બ્રહ્મચર્ય સાધના સિદ્ધ કરી શક્યા છે. એટલે મૂળ વાત એ જ છે કે પ્રત્યક્ષ જ્ઞાની એટલે શ્રીમદ રાજચંદ્ર, જેમ કૃપાળુદેવે જ લખ્યું છે કે લાખો જ્ઞાનીઓનો એક જ મત હોય, એક જ અભિપ્રાય હોય, અને 3 અજ્ઞાનીના ત્યાં 3 મતભેદ પડી જતા વાર ના લાગે. તો જ્ઞાનીઓની વાતમાં જુદાઈ ના હોય. અને એટલે જ દિલમાં એ જ ભાવના થઈ કે આપણે એક જ માર્ગના સાથીઓ છીએ, કે મોક્ષ માર્ગમાં આપણે કેમ કરીને આ જ ભાવમાં આગળ વધી, આત્મ સાક્ષાત્કારના રસ્તે આગળ વધી. અને ત્યાં સુધી જે મહાવીર ભગવાને પણ કહ્યું છે કે આ કાળમાં આ ક્ષેત્રથી એકાવતારી સુધી તો અવશ્ય પહોંચી શકાય છે. કાળો 5મો આરો પૂરો થઈને 6ઠ્ઠો શરૂ થશે ત્યાં સુધીમાં એકાવતારી શ્રાવક, શ્રાવિકા, સાધુ, સાધ્વી થવાના છે. તો ત્યાં સુધી તો આખો 5મો આરો હજુ બાકી છે. થોડોક 2,500 ગયા, બાકીનો કાળ બાકી છે. એમાં એકાવતારી પદ અવશ્ય પ્રાપ્ત થઈ શકે એવું છે. તો પછી કેમ ન પ્રાપ્ત કરી લઈએ? કારણ 6ઠ્ઠો આરો આવી જ રહ્યો છે પાછળ. બહુ દુષ્મ કાળ એટલે આ જ ભાવમાં. અને હજુ આની પછી આપણને અડધું જિંદગી તો જતી રહી, હવે કેટલી બાકી છે કોને ખબર. તો કે આ જ ભાવમાં, આ જ દેહમાં આત્માનું જેટલું કામ કાઢી લઈશું એટલું આગળની લિંક આપણી બાકી પૂરી થઈ શકે. દાદા ભગવાનની વાતની પાયામાં આટલું જ હતું કે ભાઈ હું કોણ છું. આપણે બધાય જાણીએ છીએ કે દેહ જુદો છે અને આત્મા જુદો છે, છતાં ખરે ટાંકણે કેમ આત્મ જાગૃતિ ખસી જાય છે? કઈ ખૂટતી વસ્તુ છે કે જેને લઈને જાગૃતિ આપણી તે ઘડીએ ટકતી નથી? અને એ જ રહસ્ય દાદા ભગવાન પાસેથી અમને બધાને પ્રાપ્ત થયું કે નિરંતર આત્મદશામાં રહી શકાય. આત્મજાગૃતિ ખસી જવાના સંજોગોના દબાણ ઊભા થાય, પણ એવું કંઈક એમની પાસેથી મળ્યું કે જેથી કરીને આત્મજાગૃતિ જતી નથી રહેતી. જે કૃપાળુદેવ લખ્યું કે વર્તે નિજ સ્વભાવનું અનુભવ લક્ષ પ્રતીત, વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકિત. એ દશા અમને પ્રાપ્ત થઈ એવું મને, એટલે મારા જેવા લાખો માણસોને દશા પ્રાપ્ત થઈ છે કે જે આપણે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં જેટલું કહ્યું છે એ બધું જાણે લાગે કે જે સ્વરૂપ સમજાવી દીધું માટે હવે અમને દશા મળી ગઈ એવું અનુભવાય છે. અને એટલે આત્મા છું એવું શબ્દ જ્ઞાન તો આપણી પાસે ખૂબ થયું છે, એની માટે આપણે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ જે પર્યાય અંતર થઈ અને આત્મદ્રષ્ટિ ખુલ્લી થવી જોઈએ એ અંતરાય કે એ આવરણ ભેદાતું નથી, ભેદાયું નથી. અને એ એક પ્રત્યક્ષ જ્ઞાનીની કૃપાથી ભેદાઈ જાય છે. અને આપણે તો આટલું બધું કૃપાળુદેવનું વાંચ્યું છે, જૈન ધર્મનું ઘણું બધું વાંચ્યું છે. આત્મા શું, 6 તત્વો શું, 4 ગતિ શું, મોહનીય કર્મ અથવા 8 પ્રકારના કર્મ, ઘણું બધું જાણી બેઠા છીએ. પણ દાદા ભગવાન પાસે તો એને 80-90%, 80%, 70% તો જૈનેતરો આવતા. અને બધા જૈનેતરો કેટલું બધું ભલે કૃષ્ણ ભગવાનની ભક્તિ કરતા, પણ એમને પણ આ પ્રાપ્ત થઈ શક્યું છે. એટલે મૂળ પોતે આત્મા તો છે જ, પણ જો પ્રત્યક્ષ જ્ઞાની મળે ને તો પછી જાતિ, વેશ કે જ્ઞાતિ કે ગચમત કશું નડતું નથી. કૃપાથી જ સાક્ષાત્કાર પામી શકાય છે. જે કૃપાળુદેવ લખ્યું કે ભાઈ હું કોઈ ગચમતમાં નથી, હું તો આત્મામાં છું. અને એ આત્મારૂપ
પોતે થઈ રહ્યા અને જગતને એ વિજ્ઞાન આપ્યું છે. કોઈ જૈન સંપ્રદાય કે શ્રીમદ રાજચંદ્રન સંપ્રદાય નથી આપ્યો, પણ વિતરાગોની જ વાત એમણે જગતને આપી. એમણે કહ્યું કે શ્રી હેમચંદ્રાચાર્ય એમના વખતમાં 1.5 લાખ ફોલોવર્સ હતા. એ ધારત તો પોતાનો માર્ગ પ્રવર્તાવી શકત, પણ ના, એમણે વિતરાગોના જ માર્ગને પ્રવર્તાવ્યો. દાદા જૈનેતર હોવા છતાંય આખું કને આ તો તીર્થંકરોનું જ્ઞાન છે જે જગતને હું આપી રહ્યો છું, અને તે મારી આવડતનું ફળ નથી. આ તો પ્રત્યક્ષ સિમંદર સ્વામી ભગવાનની કૃપાથી હું આ જગતને આપી શક્યો છું. આજે આપણે બધા જ તીર્થંકરોને તો ઓળખીએ છીએ, આરાધન કરીએ પણ છીએ, છતાંય દાદા ભગવાને બહુ જ વિશેષ ફોડ પાડ્યો અને જગતના લોકોને આજે વર્તમાન તીર્થંકર જે સિમંદર સ્વામી ભગવાન કહેવાય છે, મહેસાણામાં બહુ જ મોટા મૂળ નાયક તરીકે સ્થાપન થયા છે, અને એમની જગતને ઓળખાણ આપી. લાખો જૈનેતરોને જૈન તીર્થંકર ભગવાનની, જૈન શબ્દ તો આપણે કહીએ પણ ખરેખર વિતરાગ ભગવાનની ઓળખાણ પડાવી અને એમનો અનન્ય શરણો અપાવડાવ્યો. અને એટલી જ ભાવના આજે દિન રાત લાખો લોકો એક જ ભાવના ભાવી રહ્યા છે કે બસ હવે આ દેહથી આ સંસારના બધા જ રાગ, દ્વેષ, મોહ, કશાય વિષય સમતા ભાવે પૂરા કરી, એક એક વ્યક્તિઓ સાથેના રાગ દ્વેષ ચોખ્ખા કરી ધીમે ધીમે આવતે બહુ સિમંદર સ્વામી પાસે પહોંચીએ અને ત્યાંથી મોક્ષ ગતિને પામીએ. લાખો માણસો આવી ભાવના, અને એને પોતાને ખાતરી થઈ જાય છે કે નહીં, હવે મારો એકાવતાર બાકી રહે છે. એવું વિજ્ઞાન છે કે માણસને એકાવતારી બનાવી દે છે અને એને અનુભવાય છે. કોઈ પણ જાતનું શાસ્ત્ર કે ધર્મનું જ્ઞાન નહીં હોવા છતાંય કૃપાથી જ પ્રાપ્ત થાય, એ તો મારો ઉઘાડો જ દાખલો છે. મારા જેવા તો ઘણા યંગસ્ટરો છે. આજે અહીં સૌથી વધારે અમારે તો યંગસ્ટરો આવ્યા કરતા હોય છે. બધાએ કશું વિષય ને કશું લક્ષ્મી ને મોહમાં જ પડેલા, પણ અહીં આવતાની સાથે જ એક બે વખત સત્સંગમાં આવતાની સાથે જ આખું પરિવર્તન શરૂ થાય છે. આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે અને પછી પોતાને જે આત્મસુખ મળ્યું, તે પોતાનું કલ્યાણ થયું, તો પછી એ ભાવના ભાવ્યા વગર રહી શકતો નથી કે મને જે આત્મસુખ મળ્યું એ જગતના લોકો પામો, જગતના લોકો પણ આવું આત્મજ્ઞાન પામો, મોક્ષ સુખ પામો. કોઈને કંઈ પૂછવું હોય તો 5-1 મિનિટ આપણે લઈ શકાય છે, કારણ અમારો તો વધારે પડતો પ્રશ્નોત્તરીનો સત્સંગ હોય છે. આ તો થોડી ઇન્ફોર્મેશન આપવામાં લાંબી થઈ ગઈ. કોઈને કંઈ પૂછવું હોય તો જરૂર પૂછી શકે, કૃપાળુ દેવની વાતો સમજવા માટે. અને આપણને ખૂટતી કડી, મુખ્ય તો અમારી ભાવના એ જ હોય છે, એ કેમ કરીને આવું વિજ્ઞાન જ્ઞાનીઓના હૃદયમાં, જે તીર્થંકરોના હૃદયની વાત જ્ઞાનીઓના શ્રીમુખે નીકળેલી હોય છે, અને આપણે પણ એ તીર્થંકરોના હૃદયની વાત પામીએ અને તીર્થંકરોનો વિતરાગ માર્ગ પહોંચીએ આપણે પૂર્ણાવતિ સુધી. કોઈને કંઈ ખૂટતી કડી માટે પૂછવું હોય તોય પૂછી શકે છે. અને કદાચ આજે આપણને ટાઈમ ઓછો છે, ભવિષ્યમાં અહીં નજીક જ છીએ, આપણે બાજુમાં છે, પાડોશી જ કહેવાઈએ, અડાલજ કંઈ બહુ દૂર નથી. આપણે બધા ત્યાં સાથે મળીને વાતોચીતો કરીશું, સત્સંગની વાતો પણ લઈ શકાશે. જરૂરથી પધારજો. અને કાલે નિરૂમાનો પણ જન્મદિવસ છે, અમે બધા એ નિમિત્તે ભેગા થઈશું. અને મૂળ તો જન્મદિવસ તો નિમિત્ત હોય છે, મૂળ પોતાના જ આત્માની આરાધના, દાદાનું જ્ઞાન મળીએ ત્યારે બીજના ચંદ્રમા સુધી પહોંચીએ છીએ. પછી બીજથી પૂનમ જવા માટે સત્સંગ અને આત્મજાગૃતિના પુરુષાર્થ માટેના સાધનોનું આગળ વધતા હોઈએ છીએ. એટલે એ નિમિત્તે ભેગા થઈને સત્સંગ કરીશું. પરમ દિવસે આત્મજ્ઞાન સાક્ષાત્કારનો પ્રયોગ પણ ગોઠવાયો છે, ત્યાં જરૂરથી પોતે લાભ લઈ શકે છે. કોઈને કંઈ પૂછવું હોય તોય પૂછી શકાય છે. શું કહે છે? હા, સંભળાય છે, બોલો. હા,
એમને એવું કેવું છે કે 1 થી 9 સુધી ના આવડતું હોય તો ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી કેવી રીતે શીખે માણસ? તો અધ્યાત્મના માર્ગમાં પણ ક્રમ વગર કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? પણ કૃપાળુદેવે લખ્યું છે કે ભાઈ જો ક્ષયક્ષમવાળા જીવ હોય ને અને જો પ્રત્યક્ષ જ્ઞાની મળે ને તો 2 ઘડીમાં કેવળ જ્ઞાન સુધી પ્રગટ થઈ શકે છે. એટલે આમાં કહે ને કે ઉપાદાન કરતાં નિમિત્તનું એવું સાધન જો મળી ગયા, કારણ ઉપાદાન તો આપણે અનંત અવતારથી લઈને ફરીએ છીએ. આપણા શાસ્ત્રમાં ઉઘાડવા લખેલું છે કે મેરુ પર્વતના જેટલા ઓઘા લઈએ એટલા તો આચાર્યપણા કર્યા છે. એથી વધુ વાર ઉપાધ્યાયપણા, એથી વધુ વાર સાધુપણા, એથી વધુ વાર શ્રાવકપણા, એથી વધુ વાર ગ્રહસ્થપણા, એથી વધુ વાર નર જાનવર ત્રિવિધ છે, એથી વધુ વાર દેવગતિ, એથી વધુ વાર નરગતિ. બોલો આટલા બધા અવતારો આપણે ફર્યા છે નિરાંતે. એટલે પરિપક્વતા તો કોળિયું ઘી વાટ લઈને ફરીએ છીએ. પ્રગટ દીવાની જરૂર છે. પ્રગટ દીવો અડતાની સાથે આપણો દીવો પ્રગટ થશે. અને પ્રગટ દીવાની નિશાની શું? તો પોતાના દોષો પોતાને દેખાતા થાય, જગત નિર્દોષ દેખાતું થાય, પોતાના કષાયો પોતાના દોષો પોતાને દેખાય. એટલે આમાં તો કેવું છે, આપણે તો કહે ને કે સાકર ગળી છે, શાસ્ત્રોએ તો કહ્યું છે. પણ ગળી એટલે શું? એ અનુભવ કરવા માટે શું કરવું પડે? કંઈ કરવું પડે? શેરડી વાવી પડે ખેતરોમાં, પછી કંઈ કારખાના નાખવા પડે ખાંડ બનાવવાના, અને પછી મોઢામાં ચાખવી પડે. અને જો કોઈક મળી ગયો અનુભવી તો મોઢામાં ખાલી આ સાકર જો ચાખી જો. તો મને તો એવું મળી ગયું હતું, હું તો કશું ભણ્યો નહોતો, સાકર મને ચખાડી દીધી. એટલે થાય એવું છે. એટલે જ આ વિશેષતા છે ને. કૃષ્ણ ભગવાન વખતે અર્જુન એવું પામ્યા હતા, ઋષભદેવ ભગવાન વખતે ભરત ચક્રવર્તી રાજપાટ રાણી વૈભવ હોવા છતાં પામ્યા હતા. જનક વિદેહી પણ આવું જ્ઞાન પામ્યા હતા. એટલે ક્યાંક ક્યાંક આપણા શાસ્ત્રમાં પુરાવાઓ છે. અને તત્વજ્ઞાન તરંગીણીમાં તો છે, છેલ્લા 5-10 પાનામાં એ શ્લોક પણ મુકાયો છે, અક્રમાગત માર્ગ, ક્રમાગત માર્ગ. અને વેદાંતમાં પણ એનો ઉલ્લેખ છે, પીપલિકા માર્ગ અને વિહંગિકા માર્ગ. ગરુડની જેમ ઉડીને શિખરે પહોંચવું, કીડીની જેમ ચાલતા ચાલતા શિખરે પહોંચવું. એટલે આવું કોક દાડો અપવાદ રૂપે આવો માર્ગ ઊભો થઈ જતો હોય છે. અને કોટી જન્મની પુણ્ય જાગે આપણી તો એ પ્રાપ્તિ થઈ જતી હોય છે. ઓમ. હવે કોઈ પ્રશ્નો આપણે નહીં લઈ શકીએ, કારણ કે 5:55 શું આમ સૂર્યાસ્તનો સમય હોવાથી ને જે ચોવિયાર વગેરેનો થોડો પ્રોબ્લેમ થાય, એટલે હવે 3-4 મિનિટની અંદર આદરણીય શ્રી હરિભાઈ સમાપન કરશે. આદરણીય શ્રી હરિભાઈ, બરાબર દીપકભાઈ? હા બરોબર છે. થોડું જેને કંઈ ના, સાચી વાત છે. અને આ તો આપણે એક ટ્રેલર જોઈ લીધું, ફિલ્મ જોઈ હોય તો આપણે મળીશું આગળ. અને જરૂરથી તમારા પ્રશ્નો પણ લઈ આવજો. સરસ આપણે રાખ્યું છે આવતીકાલે સાંજે પણ અહીં, ભલે આપણે પ્રોગ્રામ અહીં પૂરો થવા દઈશું, ભવિષ્યમાં પણ આપણે મળી શકીશું. અને કોઈની પણ ઈચ્છા હોય સત્સંગ સમાગમની તો જરૂરથી પધારજો. અને આપણી સાથે પાડોશીનો સંબંધ તેમણે સામેથી સ્વીકાર્યો છે, તો આપણે અવારનવાર અહીંયા બોલાવી જ લઈશું એમને. ચોક્કસ. હા જરૂર આવીશું. અને આપણે તો મોક્ષના એક માર્ગના સાથી જ છીએ આપણે. મમત્વમ દુઃખ મૂલમ હિ નિર્મમેતિ ચ નિવૃત્તિ શુકસ્ય નિધને દુઃખમ ન દુઃખમ ગૃહમોષિકે. દુઃખનું કારણ મમતા છે. આ બધા મહાપુરુષોની જે વાતો થાય છે, એ લોકો મમત્વથી પર હતા. જે પ્રસંગ કીધું એમણે, બાળક જન્મ્યો તો મહેમાન આવ્યો, ગયો તો મહેમાન ગયો. એટલે મમત્વ સ્પર્શતું નથી. આસક્તિ અને મમત્વ દુઃખ આપ્યા વગર રહેતા નથી. તમારો મોહ તામસિક હોય તો ત્રસ્ત કરે, સાત્વિક હોય તો પણ આકુળ વ્યાકુળ તો કરે છે. ધૃતરાષ્ટ્રને મોહે પજવ્યો હતો, અર્જુનને પણ પજવ્યો હતો. પાણીમાં પથ્થરો નાખો તો કુંડાળા થાય, ને સોનામોર નાખો તો કુંડાળા થાય. તમે એક પોપટ પાડો ને, અને પોપટ મરી જાય તો દુઃખ થાય, કારણ કે મમત્વ છે, આસક્તિ છે. મારો પોપટ, મારો પોપટ, મારો પોપટ એમ બોલતા હતા. પણ ઘરમાં ઉંદરડો મરી જાય દુઃખ થાય? કોઈ દિવસ મારો ઉંદરડો એમ તમે કહ્યું જ નથી. ત્યારે દુઃખ ક્યાં છે? મારાપણામાં દુઃખ છે. તેથી મમત્વ અને આસક્તિથી બચવું એ જ ખરી વિરક્તિ છે. બીજી એક વાત છે, અસ્તવ્યસ્ત જે માણસ બોલે ને એ ચક્રમ કહેવાય. સમજીને શાસ્ત્ર પ્રમાણે બોલે એ સક્રમ કહેવાય. અને ઈશ્વરી પ્રેરણાથી બોલે તે અક્રમ કહેવાય. ચક્રમો ઇન્સ્ટિંક્ટથી બોલતા હોય છે, સક્રમો ઇન્ટેલિજન્સથી બોલતા હોય છે,
અને અક્રમો ઇન્ટ્યુશનથી બોલતા હોય છે. સામાન્ય માણસ બોલતો હોય તો આપણે કહીએ થિંક બિફોર યુ સ્પીક. બોલતા પહેલાં વિચારો, કંઈ આડું બહાર ના આવી જાય, કંઈ બફાઈ ના જાય. પણ કેટલાક માણસોને ડર જ નથી, કારણ કે આડું અંદર હોય તો આવે ને. બે ચાર માલ રાખતો હોય ને ગુડાઉનમાં તો આડું બહાર આવી જાય. પણ થિંક બિફોર યુ લિંક એ થિંક બિફોર યુ સ્પીક એ સામાન્ય માણસો માટે. અક્રમ અવસ્થાના જે માણસો છે ને એ લિંક બિફોર યુ સ્પીક, બોલતા પહેલાં ભગવાન જોડે અનુસંધાન સાધે, પછી પ્રવાહ ત્યાંથી જ આવતો હોય, ભૂલથી પણ ભૂલ ના થાય. તેથી અક્રમ અવસ્થા બહુ મોટી છે, પણ એ બહુ રેર લોકોને મળે, અને એમાં પછી મજા હોય. જરા આસ્થા રમતા જીવો, જગત બદલાઈ જશે. સિરે ભાર લઈ ફરશો તો જીવન કરમાઈ જશે. બોજા રહિત માણસ કહેવાય. કેરલેસલી વર્તે તે ચક્રમ, કેરફુલી વર્તે તે સક્રમ, અને કેરફ્રી હોય તે અક્રમ. કેરલેસ માણસો ઘણા હોય, કેરફુલ પણ ઘણા હોય, કેરફ્રી બહુ ઓછા હોય. પણ એ કેરફ્રીની લાયસન્સ ગીતાએ પણ આપ્યું છે, તસ્ય કાર્યમ ન વિદ્યતે. એને કોઈ વિધિ નિષેધ લાગુ પડતા નથી, પણ લાયસન્સ ગમે તેને ના અપાય. યાસ્ત્વાત્મરતિ રેવસ્યાત આત્મતૃપ્તશ્ચ માનવ આત્મનેવ સંતુષ્ટ તસ્ય કાર્યમ ન વિદ્યતે. જે આત્મરતિ છે, આત્મતૃપ્ત છે, આત્મસંતુષ્ટ છે, એ માણસ ગમે તેમ વર્તે, એ શાસ્ત્ર પ્રમાણે નહીં વર્તે, બોલશે એ શાસ્ત્ર બની જાય. એક બહુ મોટી હાઈટ છે આ. એ રસ્તા પર ચાલનારા માણસો નથી, રસ્તો બનાવનારા માણસો છે. એ ઇતિહાસ વાંચતા નથી, ઇતિહાસ લખતા નથી, ઇતિહાસ જીવી દેખાડે છે. એના ઉપર ઇતિહાસ લખાય. તેથી આવી એક શ્રેષ્ઠ અવસ્થા હોય છે, મસ્ત અવસ્થા હોય છે, મુક્ત અવસ્થા હોય છે. એક ગામડાનો ખેડૂત પ્રવાસે નીકળ્યો. એની પત્નીએ એને 10-12 રોટલા બાજરાના મોટા બનાવીને આપી દીધા. 8-10 માઇલ ચાલ્યા પછી એક લોટો પાણી ભર્યું, 6 રોટલા ખાતા ને ગટગટાવીને એક લોટો પાણી પી ગયો. બાજુમાં એક વૈદ્યરાજ બેઠા, આયુર્વેદાચાર્ય. શું વાત કરે છે? ખાધા પછી પાણી પીવાય? ઝેર કહેવાય, ઝેર. ભોજનાંતે વિષમ બારી. જમ્યા પછી પાણી પીવાય જ નહીં, શાસ્ત્ર ના પાડે છે. પેલો તો પછી ક્યારે પીવાય તે કહો. તો કે થોડું થોડું વચ્ચે પીએ તો ચાલે. પેલા 6 રોટલા બીજા ખાઈ નાખે એટલે વચ્ચે આવી ગયું. હવે શારીરિક તંદુરસ્તી જેની આટલી સારી હોય તેને આયુર્વેદના નિયમો કામ ન લાગે, તે માનસિક બૌદ્ધિક આત્મિક ઊંચે ગયેલા માણસોને શાસ્ત્રો શું શીખવવાના હતા? પણ લાયસન્સ શા માટે છે? સમર્થ કો નહીં દોષ ગુસાઈ. સમર્થને દોષ નથી એટલે સમર્થ દોષ કરતો જ નથી. ન કરે એને સમર્થ કહેવાય. દોષ લાગે ક્યાંથી? લોકો સમજતા નથી પૂરું. હા, મને મોટર ચલાવવાનું લાયસન્સ મળ્યું છે, હવે હું ગમે એટલા એક્સિડન્ટ કરું. અરે તું એક્સિડન્ટ નહીં કરે એટલે લાયસન્સ આપ્યું છે. એક્સિડન્ટ કરતો નથી, એ પરીક્ષા લેવાય, ખાતરી થઈ, હવે તને ગમે તેમ વર્તવાની છૂટ છે. તેથી આત્માનું અનુસંધાન થયું, પરમાત્માનું અનુસંધાન થયું, પછી એ માણસ પોતે જ એક જીવતો જાગતો કોઈ પણ શાસ્ત્રનો ભાષ્ય બની જાય છે. એ માણસ બોલતો હોય તો શાસ્ત્ર બોલતું હોય, એ માણસ જોતો હોય તો શાસ્ત્ર જોતું હોય, એ માણસ સાંભળતો હોય તો શાસ્ત્ર તમને સાંભળે છે, કાં તો પરમાત્મા સાંભળે છે એવું તમને લાગે. અને આ મસ્ત માણસ છે, કેરફ્રી માણસ છે, એને બોજો છે જ નહીં. એ કશું કરતો જ નથી, થઈ જાય છે. કરવામાં અહંકાર આવે. એક વાર ધ્યાન રાખો, જ્ઞાનનો અહંકાર સત્સંગથી જાય. અરે આટલા મોટા મોટા હિમાલય જેવા માણસો બેઠા ને આપણે આટલા આમતા જ્ઞાનનો અહંકાર કરીએ છીએ. વાસુકી નાગને 1000 મણ ઝેરનો અહંકાર નથી ને વીછી એકાદ ટીપું હોય તો પણ કાંટો ઊંચો કર્યા વગર રહેતો જ નથી. આમ્રરસ મધુર કેરીનો રસ પીને કોયલ અહંકાર કરતી નથી, અને દેડકાઓ કાદવનું પાણી પીતા પછી ડરાવું કર્યા વગર રહેતા જ નથી. જેટલા મહાપુરુષોના સાનિધ્યમાં જાવ ને અહંકાર ખલાસ થઈ જાય. કર્મનો અહંકાર સાતત્યથી જાય. સૂર્ય રોજ પ્રકાશે છે અને અહંકાર ન હોય. ફૂલ સુગંધ રોજ આપે છે, ના આપે તો કરે શું? એનો સ્વભાવ થઈ ગયો. તેમ સારું કામ સ્વભાવ થઈ જાય ને પછી અહંકાર ન થાય. તમે રોજ જમો છો એનો અહંકાર છે, રોજ સુવો છો એનો અહંકાર છે. પણ 4 દિવસ ઊંઘ ના આવી હોય અને 5મે દિવસે આવે તો 50 માણસોને કહેજો આજે પાણીની ઊંઘ આવી, આજે ઊંઘ્યો. હા, એનું કાંઈ 4 દિવસ નહોતો ઊંઘ્યો. 10 દિવસ જમ્યા ન હોય અને ડૉક્ટર મગનું પાણી પીવાની છૂટ આપે તો બધાને કહેશે આજે મગનું પાણી પીધું. એનો અર્થ 10 દિવસ જમ્યો નહોતો. તેમ જે લોકો સારા કામો કરતા નથી ને ભૂલમાં ક્યારેક કરી જાય તો કીધા વગર રહેતા નથી. પણ જે રોજ જ કરતો હોય ને જેનો સ્વભાવ થઈ ગયો તેને અહંકાર ક્યાં સ્પર્શે, એને મમતા ક્યાં સ્પર્શે? એ કશું કરતો નથી, બધું થઈ જતું હોય છે. એ સાધન બની જાય છે, નિમિત્ત બની જાય છે. ગીતા જયંતિના દિવસે નિમિત્ત બનવાની વાત ગીતામાં અર્જુનને ભગવાને કીધી છે, નિમિત્ત માત્રમ ભવ. એ જે અક્રમ માણસ છે ને એનું સરસ વર્ણન જોઈતું હતું કહું. નિરંજન ભગતે એક સરસ કવિતા લખી છે. કેવો મસ્ત માણસ હોય કે હું તો બસ ફરવા આવ્યો છું,
હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં એક કામ તમારું કે મારું કરવા આવ્યો છું, હું તો બસ ફરવા આવ્યો છું. અહીં પથપરસી મધુર હવા ને ચહેરા ચમકે નવા નવા, રે ચહું ન પાછો ઘેર જવા, ડગ સાત સુખે ભરવા, અહીં સ્વપ્નમાં અહીં સરવા આવ્યો છું, હું તો બસ ફરવા આવ્યો છું. જાદુ એવો જાય જડી, જાદુ એવો જાય જડીને ચાહી શકું બે ચાર ગળીને ગાઈ શકું બે ચાર કડી, તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું, હું તો બસ ફરવા આવ્યો છું. ક્યાં એક કામ તમારું કે મારું કરવા આવ્યો છું. ફરવા આવનારા ઘણું કરી જાય છે અને કરનારાઓ આંટા મારતા જ રહી જાય છે. તેથી હું પરમાત્માનું નિમિત્ત છું. હું કેરલેસ નથી, બહુ કેરફુલ રહેવાનું પણ કારણ નથી, એનું કારણ હું કેરફ્રી છું. મારી કેર જ ભગવાન કરે છે. પ્રભુ જ્યાં સ્વયં સ્વાસ્થ્ય મારું ટકાવે, કહો કેમ ત્યાં કોઈ મુજને થકાવે. જગતનું કામ છે થકાવવાનું, ભગવાનનું કામ છે પકવવાનું. ભગવાન કેરીને પકવે છે, પજવતો નથી. પકવે શા માટે? તાપ આપે, તાપીને મીઠી બનાવે છે. તેમ ભગવાન પણ ઘણીવાર મોટા માણસોને તાપ આપે છે કે પાકે તો એની મધુરતાનો દુનિયાને લાભ મળે. ત્યારે આવી જેની દ્રષ્ટિ થઈ ગઈ ને એ અક્રમ માર્ગના પ્રવાસીઓ છે. ત્યારે ચક્રમ જુદા, સક્રમ જુદા અને અક્રમ સૌથી ઊંચા હોય છે. અને એ કક્ષા મેળવવા તરફ જ માણસનું લક્ષ્ય હોવું જોઈએ. અને એકવાર જો એ પામી ગયો ને સ્વાદ ચાખી ગયો ને તો જિંદગીભર એ છોડવાનું મન નહીં થાય. ત્યારે આ પવિત્ર ભૂમિ ઉપર પવિત્ર સંતના જન્મદિવસે આવો સંકલ્પ કરીએ કે ચક્રમ તો આપણે ન જ થઈએ, પણ સક્રમ જીવતા જીવતા એક દિવસ અક્રમ સુધી પણ આપણે પહોંચીએ, એ આપણો આદર્શો. એ પ્રાર્થના સાથે વાણીને વિરામ આપે. ઓમ. આ સાથે અત્યારનો કાર્યક્રમ અહીંયા સંપન્ન થાય છે. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી સંતો મહાનુભાવો પ્રથમ પ્રસ્થાન કરશે, ત્યાર પછી જ આપણે સર્વે જઈશું. ત્યાં સુધી બેઠેલા જ રહીશું, જેથી બધા મુમુક્ષુ ભાઈ બહેનો દર્શનનો લાભ લઈ શકે. જમવામાં સમય થોડો ઓછો હોવાથી જમવામાં સંપૂર્ણ મૌન પાળીને શક્ય તેટલું ઝડપથી બને તો આપણે 6 વાગ્યા સુધીમાં રસોડું બંધ થાય તેવા પ્રયત્નો કરીશું. તો એ પ્રમાણે સર્વે કરીશું. ઓમ.